લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બીજેપીની હેડ્રિક તૂટી. 26માંથી 26 બેઠક અને પણ 5 લાખથી જીતવાનું સપનું રોડાયું. 25 બેઠક ચોક્કસથી જીત્યા, પણ એક બેઠક ઉપર પંક્ચર પડ્યું. ઠીક આ જ રીતે પડોશની સંઘ પ્રદેશની દમણ દીવની બેઠક પણ બીજેપી હાર્યું છે. ત્યાં સાંસદ બીજેપીના જે હતા લાલુ, એમને અપક્ષ ઉમેદવારે હરાવ્યા છે અને એ પણ ખતરનાક રીતે કોંગ્રેસ અને બીજેપી બંનેને હરાવ્યા છે. ઉમેશ પટેલે બે વ્યક્તિ જેમને બીજેપીનો વિજય રથ રોક્યો છે. ગુજરાતમાં જ્ઞાનીબેને રોક્યો છે અને દમણની અંદર ઉમેશભાઈએ રોક્યો છે. જ્ઞાનીબેન ઠાકોર પણ મારી સાથે હતા, આજે વાત કરી મેં એમની સાથે, એ પણ આપ જોઈ શકશો. અને સાથે ઉમેશભાઈ, આ બંને આપ એલઈડી ઉપર પણ જોતા હશો. જ્ઞાનીબેન અને ઉમેશભાઈ આ બંને સાથે મેં વાત કરી છે. બંને સ્ફોટક ઇન્ટરવ્યૂ આપ્યા છે. ઉમેશ પટેલે દમણના પ્રશાસક અને મૂળતઃ ગુજરાતના એવા પ્રફુલભાઈ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને સ્ફોટક વાત કરી છે. તો જ્ઞાનીબેને પણ બનાસકાંઠાના કેટલાક સહકારી નેતા, બનાસ ડેરી, એના ઉપર પણ આરોપ લગાવ્યા છે. જ્ઞાનીબેન કેવી રીતે બ્રાન્ડ બન્યા, કેવી રીતે ચૂંટણી જીત્યા, જેમ જેમ પડકાર આવ્યા એમ કેવી રીતે જ્ઞાનીબેન મજબૂત થયા, આ તમામ મુદ્દે જ્ઞાનીબેને સ્ફોટક ઇન્ટરવ્યૂ આપ્યો છે. ઉમેશ પટેલનો ઇન્ટરવ્યૂ પણ જોઈશું, પણ એ પહેલાં શરૂઆત કરીએ જ્ઞાનીબેનના જીતના રહસ્યની વાતથી, જ્ઞાનીબેનના સ્ફોટક ઇન્ટરવ્યૂથી. જ્ઞાનીબેન નમસ્કાર, આપનું સ્વાગત છે. તમને ખૂબ ખૂબ અભિનંદન જીત બદલ. ગઈકાલનો દિવસ જ્ઞાનીબેન અને બપોરનો સમય, ક્યાંક તમે 200 મત આગળ તો ક્યાંક 2000 મત પાછળ, પાછા 2000 મત આગળ તો પાછા 300 મત પાછળ, આ જે સ્થિતિ હતી, કેવો સમય હતો જ્ઞાનીબેન? જીતનો વિશ્વાસ હતો ખરો? જે પ્રકારે અપડાઉન થતો હતો ગ્રાફ. ગઈકાલે અમારા 300 જેટલા એજન્ટો હતા, એટલે કોઈ વિધાનસભાની અંદર માઇનસ થાય, ક્યાંક પ્લસ થાય, ક્યાંક એટલે કે ડેમેજ કરવા માટે સામેની જે સિસ્ટમ હતી એની સામે અમે પૂરેપૂરું મનોબળથી મતગણતરી કરી અને બનાસકાંઠાના મતદારોએ ખૂબ દિલથી એક ગરીબ સમાજની દીકરી માટે જે વિના મૂલ્યે જે મતદાન કરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી, એ એટલા માટે કે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો વર્તમાન સમયને સંજોગો અને ડેમોક્રેસીના આખા એના જે રૂલ્સ છે એ બદલાણા છે. બદલાણા એટલે કે હવે કોઈ એકલી પાર્ટી ચાલવાની નથી. ક્યાંક 50% પાર્ટી ચાલે તો 50% કેન્ડિડેટ એ લોકોના સાથે એનો પોતાનો તાલમેલ કેવો છે, લોકો વચ્ચે કઈ રીતે રહે છે, પોતે વ્યક્તિગત પોતાના સ્વાર્થ માટે છે કે લોકો માટે છે, આ તમામ પ્રકારનું એનાલિસિસ એ મતદારો કરતા હોય છે. અને એ પૈકીનું એનાલિસિસ બનાસકાંઠાના મતદારોએ એ તમામ પ્રકારના એંગલથી જોઈ અને ખૂબ સારી રીતે તમામ સંસાધનો સામે લડાઈને અમારી ચૂંટણી ભાજપ કોંગ્રેસ કરતાં પ્રશાસન, ડેરી, બેંક, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, એસપી, બુટલેગરો, સંસાધનો, રૂપિયા, સામ દામ દંડ ભેદ કે જે બીજા ઉમેદવારો કરતાં વધારાના ચડાણ એ અમારી સામે હતા. અને છતાં પણ અમારા કાર્યકરો, આગેવાનો બધા જ બધા સંસાધનો સામે ટકી રહ્યા અને ટક્કર લઈને મતદાન કર્યું. એ બદલ એક અદ્ભુત એટલા માટે કે લોકોએ એવું નક્કી કરી લીધું કે ગમે એટલા પડકારો આવે, ગમે એટલા લોભ લાલચ, ગમે એ પ્રકારની હેરાનગતિ આવે, પણ આ વખતે બેનને જીતાડવા છે એવું એ દિવસે. કેમ કે એ ટિકિટ એ લોકોએ જે ઉમેદવારની આપવા માટેની ગણતરી હતી ને એમનો અવાજ હતો, એ લોકોના કહેવાથી ટિકિટ આપી, એટલા માટે આ પરિણામ સારું આવ્યું. જ્ઞાનીબેન, તમે પહેલેથી કહેતા હતા કે મને મોટા મોટા લોકો પડકારી રહ્યા છે, મોટા મોટા નેતાઓ પડકારી રહ્યા છે અને અનેક પડકારો છે. અનેક પડકારો હોવા તમારી જીત માટે કેટલા સકારાત્મક સાબિત થયા? રોનકભાઈ, જ્યારે વારંવાર ગુના કરવાવાળા લોકો કોઈને આપણે પડકારા, ત્યારે મુદ્દો ઠોસ હોવો જોઈએ. અને ઠોસ એવો હોવો જોઈએ કે હું તમામ પ્રકારની બાબતોથી કલંકિત હોઉં, અને એ કલંકિત હોવા છતાં હું બીજાને, નિર્દોષ વ્યક્તિને એમ કહું કે આ બાબતમાં તમે કલંકિત છો અથવા તો આ તમે ખરાબ છો, એવો ડ્રામા ઊભો કરીને, સત્તાનો દુરુપયોગ કરીને
જ્યારે કોઈને હેરાન કરવા માટેના જે પ્રયત્નો થતા હોય ત્યારે પ્રજા અને જે નજરે નિહાળેલા લોકો એને નજરઅંદાજ કરી શકતા નથી. એ પોતે સમજે છે કે આ જે કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે, પણ એ બોલી શકતા નથી. પણ જ્યારે એમનો સમય આવે ત્યારે એમનો જે મત વ્યક્ત કરવાનો હોય કે એને જે જવાબ આપવાનો હોય કે અસત્ય સામે સત્યનો વિજય હોય, અહંકાર સામે જે એક લડાઈ લડવાની હોય, એ લડાઈ બનાસકાંઠાની જનતાએ લડી છે. એ લોકો અમને ઝુકાવવા માંગતા હતા પણ અમે ક્યારેય ઝૂક્યા નથી. એટલે એનો સીધો મેસેજ એ છે કે અસત્ય સામે સત્યનો વિજય હોય છે. નિર્દોષ વ્યક્તિને તમે ક્યારેક હેરાન કરો તો એના પક્ષમાં જે એ પૈકીના બુદ્ધિજીવી અને સારા લોકો એના પક્ષમાં રહેતા હોય છે. જ્ઞાનીબેન, એક મહિલાએ રાજનીતિમાં ટકવું, મજબૂતાઈથી આગળ વધવું ઘણું મુશ્કેલ હોય છે, હું જાણું છું, પરંતુ તમે સતત આગળ વધતા રહ્યા છો. અનેક પડકારો તમારા રાજકીય જીવનમાં આવ્યા છે, અનેક સંઘર્ષ તમારે કરવા પડ્યા છે. આ જે પણ સંઘર્ષ કરવા પડે છે અને જેટલા પણ પડકાર સામે આવે છે, આ પડકાર જ્ઞાનીબેન અંગત જીવનમાં તમને મજબૂત કરવામાં કેટલા મહત્વના સાબિત થયા? રોનકભાઈ, હું તો એમ માનું છું કે દુશ્મન આવા જ હોવા જોઈએ કે જે આપણું ઘડતર કરે. હા, જેટલી એમણે જ્યારે પણ મને દબાવવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે પ્રજા મારી સાથે જોડાણી અને એમને એમ લાગ્યું કે આ ખરેખર ખોટી રીતે હેરાન કરે છે. અને લોકો સાથેનો મારો તાલમેલ, લોકો પાસે મારી એક પોતાની ક્રેડિટ ક્લિયર છે કે જો હું પૈસા માટે કરી અને આ પડકાર ઝીલતી હું અને પેલું કરતી હું તો ઘણા બધા અમારા સાથી ધારાસભ્યો બીજા બધા ક્યાંક ને ક્યાંક સરેન્ડર થઈ અને વ્યક્તિગત સ્વાર્થમાં એ સરેન્ડર થઈ ગયા અથવા તે જોઈન્ટ થઈ ગયા. લોકોને ખબર છે કે આ સરેન્ડર નહીં થાય, આ અમારો મતનો વિશ્વાસઘાત નહીં કરે, આ અન્યાય સામે લડશે. એમની પાસે ભલે પૈસા નથી પણ એ ઈમાનદારી ક્યારેય નહીં ચૂકે. એટલે મારા માટે તો જેણે જ્યારે ખોટી રીતે પડકારો અને ખોટી રીતે હેરાન કરવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે મારા માટે તો વ્યક્તિગત રીતે ફાયદાકારક રહ્યું છે. એટલે મેં ગઈકાલે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓને કોંગ્રેચ્યુલેશન સાથે કોન્સ્યુલેશન બંને કહ્યું હતું અને પછી એમને મારી સામે ખુલાસો પણ કર્યો. એટલે મેં કીધું કોંગ્રેચ્યુલેશન એ બાબતમાં કહું છું કે તમે જે મારી સામે ખોટું કર્યું અને પ્રજા મારી સામે જોડાણી, એટલે તમે મારી વિજેતાના ક્યાંક ને ક્યાંક ભાગીદાર છો. એટલા માટે હું તમને કોંગ્રેચ્યુલેશન કહું છું. અને ક્યાંક ને ક્યાંક તમે જેના કહેવાથી મને હરાવવા માટે પ્રયત્ન કરતા હતા એ તમારું પરિણામ ના આવ્યું એટલે તમને કોન્સ્યુલેશન કહું છું. એટલે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓને ગઈકાલે મેં કોંગ્રેચ્યુલેશન અને કોન્સ્યુલેશન બે જોઈન્ટ કીધું છે. જ્ઞાનીબેન, શું કારણ રહ્યું બનાસની બેન જ્ઞાનીબેન આ નામની ચર્ચા, આ સૂત્રની ચર્ચા અને જ્ઞાનીબેનની ચર્ચા માત્ર બનાસકાંઠા બેઠક ઉપર જ નહીં, ગુજરાતભરમાં થતી રહી? આનું રહસ્ય જાણવું છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રોનકભાઈ 28 વર્ષનો જે મારો વ્યક્તિગત નાતો હતો આગેવાનો સાથે, સુખ દુઃખના ભાગીદાર, ક્યાંક નાના મોટા પ્રસંગો, તો આ એકના એક દિવસે કોઈ એવડો મોટો માહોલ ઊભો ના થઈ શકે. આપણે જોયું કે સામેના કેન્ડિડેટ માટે એક જ વાત આવી કે અમે એમને ઓળખતા નથી, એમને રાજકારણને કાંઈ લેવા દેવા નથી, એમને બનાસકાંઠાને કાંઈ લેવા દેવા નથી. આવું સતત મતદારો અને આગેવાનોમાંથી સ્ટેટમેન્ટ આવ્યા. અને અમારો એક મુદ્દો ક્લિયર હતો કે અમે જે છીએ એ તમારા વચ્ચે જેવા છીએ એવા જ દેખાવા માટેનો પ્રયત્ન કરીશું. અમે કોઈ આમ કૃત્રિમ દેખાવ કરીશું નહીં. અમે તમને ક્લિયર કહીએ છીએ કે અમારી પાસે સરકાર નથી, અમે ધારા એવા કામો નહીં કરાવી શકીએ, પણ અમે તમને ન્યાય અપાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને અમે ક્યાંય પીછેહટ નહીં કરીએ. જ્ઞાનીબેન, બે ચૂંટણી બાદ આ ત્રીજી ચૂંટણી હતી અને બીજેપી 26માંથી 26ની હેટ્રિક કરશે તેવું લાગી રહ્યું હતું. તમે બીજેપીનો એ વિજય રથ રોક્યો છે. 25 બેઠક લઈ આવ્યા છે પણ તમારી બેઠક બીજેપી જીતી નથી શક્યું. એટલે કે કોંગ્રેસ માટે તમે જીત અને આશા બંનેનું એક કિરણ લઈને આવ્યા છો. આ સંજોગોમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને આપ શું કહેવા માગશો? હા, હું કોંગ્રેસના કાર્યકરોને એટલું ચોક્કસથી કહીશ કે એક યુગ હતો કે કોંગ્રેસના નામે ગમે એને ટિકિટ મળે તો પણ એ જીતી જતો. દશકો ભારતીય જનતા પાર્ટીનો ચાલ્યો, ગુજરાતની અંદર 20-25 વર્ષથી ચાલ્યો. એ હવે સિટી એરિયા પૂરતું રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સમય આવે પરિવર્તિત થઈ જતું હોય છે. 2017માં કોંગ્રેસ 77 જેટલી સીટોએ વિધાનસભામાં પહોંચી અને આ વખતે બધા જ એમ કહેતા હતા કે કોંગ્રેસના કેન્ડિડેટો નહીં મળે અને અમે 5 લાખની સરસાઈથી બધી સીટો જીતશું. તો કોંગ્રેસ જ્યાં પણ લડી ત્યાં ખૂબ તાકાતથી લડી છે.
અને હવે લોકો વચ્ચે જઈ કોંગ્રેસ એના સંગઠનમાં ક્યાંક ને ક્યાંક મોટી કમી, મારે ન કહેવું જોઈએ, પણ કોંગ્રેસના સંગઠનમાં જે કાંઈક નાના મોટી કમી છે એ કમી દૂર કરીને સંગઠનનું માળખું મજબૂતાઈથી નવા માણસોને તક આપવી પડે અને સર્વે કરીને જે વાલા દવલાની નીતિ બાજુ પર મૂકીને સારો એ મારો નહીં પણ સારો એ સૌનો એમ કરીને એને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. લોકશાહીની અંદર એટલું ચોક્કસ લોકો નક્કી કરે છે. રોનકભાઈ, અત્યારે વર્તમાન સમયની અંદર 50% પક્ષ ચાલે તો 50% કેન્ડિડેટ અને એની જે કંઈ સંગઠનની વ્યવસ્થા હોય, માળખું હોય, આ પ્રમાણે ચાલતું હોય. એટલે કોંગ્રેસને એટલો સંદેશો આપું કે હવે તમે લોકો વચ્ચે જો વાલા દવલાની ગ્રુપવાદની ના બધી જે કંઈ વાતો હોય, અને હું તો ઘણી વખત સાચું કહેવા માટે ટેવાયેલી છું, પણ ક્યાંક કોણ કેવડો મોટો બની જશે એના કરતાં બનેલો છે તો એ આપણો છે, એવી વાત આપણે આગળ વધારીએ તો હું માનું ત્યાં સુધી કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ સિસ્ટમની ચૂંટણી હોય, પંચાયતથી પાર્લામેન્ટની, એની અંદર લોકોનો સાથ સહકાર મળતો હોય છે. એટલે બનાસકાંઠા જિલ્લાના લોકોએ કોંગ્રેસમાં એક પ્રાણ ફૂંકવા માટેનું જે કામ કર્યું છે એનો પવન એ આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતમાં જાય અને 2027માં ગમે એમ કરીને જે લોકો વચ્ચે જે સિસ્ટમથી જવું પડે એ પ્રમાણે જઈને ગુજરાતની અંદર સત્તા પરિવર્તન આવે એવા પ્રયત્નો ગુજરાત કોંગ્રેસ સમિતિ, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો કરે. તડકે જાઓ, થોડા ધૂપમાં જાઓ, થોડાક બીકમાંથી બહાર નીકળો, થોડાક વ્યક્તિગત સ્વાર્થોમાંથી બહાર નીકળો અને કોઈ શું સામે કરી લે છે જેલમાં જવાનો. આ ભારત દેશની અંદર ફાંસીથી મોટી બીજી કોઈ સજા નથી. અને જો આપણે નીતિથી સાથે સંકળાયેલા હોય, એક વફાદાર હોઈએ, નીડર હોઈએ, તો એનાથી મોટી બીજી કોઈ સજા નથી. આપણો કોઈ ગુનો ના હોય તો ભગવાન પણ એમાં મદદ કરતો હોય છે. અને આ પ્રકારનું કોંગ્રેસના આગેવાનો કરે એવી હું સૌને વિનંતી કરું છું. જ્ઞાનીબેન, ગુજરાત કોંગ્રેસ માટે છેલ્લા 2.5-3 દશક સારા નથી રહ્યા. વિધાનસભાના પરિણામો આપણે જાણ્યા છે. આ લોકસભામાં તમે ચોક્કસથી જીત્યા, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ગયા વિધાનસભાની ગઈ ચૂંટણીમાં માત્ર 17 ધારાસભ્યો જીત્યા હતા. એમાંથી કેટલાક તો કોંગ્રેસ છોડીને જતા રહ્યા. 3, 3.5, 4 વર્ષમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી પણ આવશે. આ સંજોગોમાં ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય, જ્ઞાનીબેન, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કેવું છે ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય? મેં કહ્યું એમ, ઝીરો ગ્રાઉન્ડ ઉપર જવું પડશે, સંગઠનનું માળખું આખું તૈયાર કરવું પડશે. આ જે લોકો દોષિત છે અને જે ભેઢી માને છે અને ગ્રુપવાદમાંથી કોઈ ખોટું કરીને જાય તો એને બચાવવા માટેની સિસ્ટમ છે, એ સિસ્ટમને પણ ક્યાંક ને ક્યાંક અંશે હોય તો એને બંધ કરી દેવી પડે અને એક નવું યંગ જનરેશન તૈયાર કરવું પડે. તો આવનાર સમયની અંદર દરેક જિલ્લાથી કરીને બૂથ લેવલ સુધીનું પ્લાનિંગ એ એડવાન્સમાં થાય તો એ દિવસો પણ દૂર નથી. આ વખતે બનાસકાંઠાનું જે મતદાન થયું, રોનકભાઈ, 14 લાખથી વધારે, એ લોકોએ કર્યું છે. અને એમાં કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી તો લોકો લડ્યા છે. કોઈ સંગઠનમાં કોઈ 1001 માણસ નહોતો. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને ખબર ના હોય ચૂંટણી શું છે, ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર ના હોય ચૂંટણી શું છે. અને આવી સિસ્ટમથી આવડી મોટી ચૂંટણીઓ લડવી એ બહુ અઘરો વિષય છે અને એક કડવો અનુભવ પણ છે. એટલે આવનાર સમયની અંદર કોંગ્રેસ એ પોતાનું સંગઠન પાર્ટીનું બનાવે, કોઈ વ્યક્તિનું, કોઈ સમાજનું કે જે તે વખતની પરિસ્થિતિને આધીન નહીં, પણ કોઈ પણ પ્રકારની લાલચોમાં ના આવે એવું એક અડીખમ નેતૃત્વ અને પાયાના કાર્યકરો, ઈમાનદાર કાર્યકરો તૈયાર કરવા પડે, એને પ્રોત્સાહન આપવું પડે અને એને ટિકિટો પણ આપવી પડે. એવું કોંગ્રેસ પાર્ટી કરે એવું પોતે ઈચ્છું છું. વાત હવે દીવ દમણના ચૂંટાયેલા એ ઉમેદવારની જેને એકલા હાથે બીજેપીના ઉમેદવાર અને સાંસદ, સિટિંગ સાંસદ MP એમને હરાવ્યા, જેમને એકલા હાથે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા, જેને અસંભવને સંભવ બનાવ્યું. એટલું જ નહીં, સ્થાનિક પ્રશાસનની સામે પણ અવાજ ઉઠાવ્યો. પરિણામ એ છે કે આ સંઘર્ષ જીત સુધી એમને લઈ ગયું. હું વાત કરું છું દમણની બેઠકથી ચૂંટાયેલા, દીવ દમણની બેઠકથી ચૂંટાયેલા અપક્ષમાં ઉમેદવારી કરનાર ઉમેશ પટેલની. અને ઉમેશ પટેલ પણ એ જ રીતે બેબાક છે, વિસ્ફોટક છે.
વિસ્ફોટક નિવેદન આપનારા છે. દેશી ભાષામાં કહું તો કોઈની સાડાબારી રાખનાર નથી. આવો સાંભળી લઈએ શું કહ્યું ઉમેશ પટેલે. ઉમેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જો આ દીવ દમણની બેઠક ઉપર અગાઉ કોંગ્રેસ અને ત્યારબાદ બીજેપીનો દબદબો રહેલો છે. તમે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. શું તમને અપક્ષ તરીકે જીતવાનો ભરોસો હતો દીવ દમણની બેઠક ઉપરથી? એકચ્યુઅલમાં વિશ્વાસ તો મને ઘણો જ હતો, કારણ કે 10 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને 15 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું. પાર્ટી પોલિટિક્સથી દમણ દીવનો કોઈ દિવસ વિકાસ થયો નહીં. અને છેલ્લા 8 વર્ષથી જ્યારથી હિંમતનગરથી અહીંયા પ્રશાસક આવ્યા અને તેમણે જે તાનાશાહી ભર્યું વ્યવહારથી અમારા દમણ દીવ પર શાસન કર્યું અને જેનાથી લોકો ત્રાહિમામ થઈ ગયા, લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા, લોકોને વિવિધ સમસ્યાઓ અકારણે આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન પૂરી તરફથી તાનાશાહી ભર્યું વાતાવરણ ઊભું કરી દીધું. લોકોને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા, પરેશાન કરવામાં આવ્યા. ત્યાંથી લોકો દુઃખી અને નારાજ તો ખૂબ જ હતા. અને કોંગ્રેસ પણ જ્યારે વિપક્ષની ભૂમિકા નિભાવવાની હતી ત્યારે એક પૂરી તરફથી વિફળ રહી, જેનાથી લોકોમાં કોંગ્રેસ પ્રત્યે એટલી જ નારાજગી હતી. અને એવા કઠિન સમયે પણ હું લોકોની સમક્ષ રહ્યો, લોકો સાથે રહ્યો અને લોકોની સમસ્યા માટે લડતો રહ્યો. ઘણી બધી સમસ્યાઓ માટે બોલ્યો અને ઘણી બધી સમસ્યાનું નિવારણ પણ કર્યું. જનતા માત્ર અને માત્ર લોકો એ જ માંગતા હતા કે લોકોનો પ્રતિનિધિ એમના સાથે ઉભે, એમની સમસ્યા માટે અવાજ ઉચકે. તો જનતાનો પૂરો સાથ અને સમર્થન મને હતું અને હું 25 વર્ષથી આ ફિલ્ડમાં હતો, જેથી લોકો પર મને ખૂબ જ વિશ્વાસ હતો. અને લોકોએ જ્યારે મેં આંદોલન કર્યા ત્યારે લોકોએ મને પૂરો સાથ અને સહકાર આપેલો, એટલે લોકો મારા સાથે હતા, એટલે મને આ સીટ જીતવાનો પૂરેપૂરો વિશ્વાસ હતો. ઉમેશભાઈ, એનડીએ ગઠબંધનની સરકાર બનશે અને લગભગ ઇન્ડિયા ગઠબંધન વિપક્ષમાં પણ બેસશે. આ સંજોગોમાં દમણના સાંસદ તરીકે તમારું સ્ટેન્ડ શું રહેશે ઉમેશભાઈ? શું તમે એનડીએ ગઠબંધન સાથે જોડાશો કે પછી ઇન્ડિયા ગઠબંધન સાથે? મેં તમને પાછો કહું કે મેં મારા ચૂંટણીમાં બંને વખત એક જ વાત કરી હતી કે મને સેન્ટરમાં કોઈ પણ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી, ના મને કોઈ પ્રકારની નારાજગી છે. મેં ખુલ્લીને કહ્યું હતું કે મોદીજી સાથે પણ મને સમસ્યા નથી, મને રાહુલજી અને સોનિયા મેડમ સાથે પણ કોઈ સમસ્યા નથી. મને તો અમારા પ્રદેશના લોકલ મુદ્દાઓ છે, લોકલ હિત છે. દમણ દીવ પ્રદેશનું હિત જ મારા માટે સર્વોપરી છે. એટલે દમણ દીવનું હિતને ધ્યાનમાં લઈને અમારી જનતાના જે પ્રતિનિધિઓ છે, સમાજના આગેવાનો છે, તેમના સાથે વાર્તાલાપ કરવામાં આવશે, સલાહ વિચારણા કરવામાં આવશે અને લોકોની ભાવનાઓને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવશે જે દમણ દીવના હિત માટે હોય. તમને એનડીએ સાથે જોડવા માટેના કોઈ પ્રયાસ થયા છે? તમને ઇન્ડિયા ગઠબંધનમાંથી કોઈ વાત થઈ છે? ઇન્ડિયા ગઠબંધનના નેતા, કોંગ્રેસના નેતાઓ સાથે કોઈ વાત થઈ છે? ભાજપના નેતાઓ સાથે તમારી કઈ વાત થઈ છે? બંને જ પક્ષો તરફથી મને ફોનો આવી રહ્યા છે, લોકો મળવા આવી રહ્યા છે અને મળી રહ્યો છું. એના આગેવાનોને, મારા કાર્યકર્તાઓને, સમાજના આગેવાનોને મળીશ અને આ બાબતે ચર્ચા જ કરીશ કે ભાઈ આપણે શું કરવા જોઈએ. અને અહીંયાથી પાછો દમણ જઈશ. દમણમાં પણ મારા જે કાર્યકર્તાઓ છે, સમાજના આગેવાનો છે, તેમના સાથે મુલાકાત કરીશ અને જે એ લોકો મને આદેશ આપશે કે ભાઈ આપણે આ પાર્ટી સાથે રહેવું જોઈએ જેથી આપણા પ્રદેશનું હિત છે, તો અમે પણ લોકોની વાતોને લઈને જે તે પાર્ટી સાથે પહેલાં વાત કરશું કે ભાઈ અમારા આ એજન્ડા રહેશે, અમારા પ્રદેશની આ હિતની વાતો છે અને જે અમારા દમણ દીવના હિત માટે જે પાર્ટી અમને સાથ આપવા તૈયાર હશે તેમને સમર્થન કરશું. જો તમે એનડીએ ગઠબંધનને સમર્થન કરો તો ઉમેશભાઈ તમારી શરત શું રહેશે? જો એ હકીકત છે, કોઈ પણ કોઈને પણ સમર્થન કરે તો શરત તો મૂકે જ. ઉમેશભાઈ, તમારી શરત શું હશે? શરત તો એ જ છે, દમણ દીવમાં લોકશાહીની સ્થાપના કરવાની. દમણ દીવમાં જે સરમુખત્યારશાહી ને તાનાશાહી ચરમ પર છે એ સમાપ્ત કરવાનું અને દમણ દીવમાં લોકશાહીની સ્થાપના કરવાની. તમને તો ખબર જ છે, પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા જ તો છે અમારા પાસે, તેમના પણ પાવર છીનવાઈ ગયા છે અને દમણ દીવમાં તો બધા જેટલા પણ જનપ્રતિનિધિઓ છે એ તો કઠપુતળી બની ગયા છે. ઇવન લાસ્ટના સાંસદ પણ કઠપુતળી જ બનીને બેઠા હતા. તો એવું કઠપુતળી બનીને સાંસદ બનવા કરતા તો પછી વિપક્ષમાં બેસીને તો લડાઈ લડવી સારી કહેવાય. એટલે જે પણ હશે તેમના સાથે અમે ચર્ચા વિચારણા કરીશું અને પ્રદેશની હિતાકારી માટેનો નિર્ણય લેશું.
ઉમેશભાઈ, પ્રશાસકને લઈને તમારી માંગ શું હશે? માંગ તો એ જ છે ને, દમણદીવમાં સરમુખત્યારશાહીનું નાબૂદી કરી દમણદીવમાં લોકશાહીની સ્થાપના કરવી. શું આપ દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલને હટાવવા મુદ્દે કંઈ કહેવા માંગો છો? એવું કહેવા માંગો છો કે પ્રફુલ્લ પટેલને હટાવો એ મારી શરત હશે? અમારા એ પ્રફુલભાઈ પટેલ એ ભૂત જશે ને પલિત આવશે તો શું ફરક પડવાનો? આજે પ્રફુલ્લ પટેલથી નારાજગી છે, કાલે પાછો એવો જ કોઈ બીજો આવી જશે. એટલે અમારા પંચાયતોના ને લોકલ ગવર્મેન્ટના જે પાવર છે એ અમને એ લોકોએ અપાવવાના. એટલે દમણ-દીવમાં પૂર્ણ રૂપથી લોકશાહીની સ્થાપના કરવી અને લેજિસ્લેશન અમને જે એસેમ્બલી છે અમને મળવી જોઈએ, એ મારી માંગ છે. દીવ દમણનો દીકરો ઉમેશ પટેલ હોય કે પછી બનાસનીબેન ગેનીબેન હોય, આ બંને પ્રચંડ પરિશ્રમ અને પડકાર સામે લડવાની ક્ષમતાના અને પડકાર સામે લડવાથી કેવી રીતે જીતી શકાય છે તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. સત્ય માટે હરમેશ લડવું જોઈએ અને સત્ય માટે લડનારની હરમેશ અંતે જીત થાય છે. અને એ જ આ બંને સાબિત કર્યું છે. આ બંનેએ પણ સાબિત કર્યું છે પરિશ્રમ એ જ પારસમણી છે. કોઈના સહકારથી, કોઈના સાથથી, કોઈના આધીન રહીને નહીં, પણ પોતાના પર વિશ્વાસ રાખીને જીતી શકાય છે. અને આવી જ જીત રાજકોટના પાપીઓને ખુલ્લા પાડીને મેળવવી છે. જી હા, અગ્નિકાંડ જે થયો છે ને, 27 લોકોના જીવ ગયા છે ને, જેમના પાપે આપણા 27 લોકો ગયા છે ને, એમના હાથ ઉપર હાથ કડી જોવી છે. થોડાકના હાથ ઉપર હાથ કડી છે, ઘણા હજુ બાકી છે. આપના દીકરાનું વચન પહેલાં હતું, છે અને રહેશે. હું થોડા પુરાવા રજૂ કરું છું. જેમ જેમ પુરાવા આવે છે તેમ બોલતો રહીશ. દિવસે પણ સમાચારમાં એ પ્રસારિત કરતો રહીશ. સતત એ દબાવ બનાવીને રાખીશ કે કોઈ ફાઇલ દબાવવાનો પ્રયાસ ના કરે. જ્યારે પણ પુરાવા આવ્યા, ડંકાની ચોટ ઉપર હું બોલીશ કે આ લોકોના પાપે મારા લોકોના જીવ ગયા છે. ડંકાની ચોટ ઉપર બોલીશ